ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. કોરિન્થીયોને પહેલો પત્ર તેનો 15મો અધ્યાય તેની 57મી કલમ. ત્યાં લખ્યું છે, પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેમને ધન્યવાદ હો. વાલાઓ, હું ઘણી વખત પ્રભુના શિક્ષણમાં લોકોને કહું છું કે પ્રભુએ આપણને હારી ગયેલું જીવન જીવવા માટે તેડું નથી આપ્યું. આપણા પરમેશ્વરે આપણને નાસીપાસ થનારું જીવન જીવવા માટે નથી બોલાવ્યા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને એક વિજયવંત જીવન જીવવા માટે તેડું આપ્યું છે. વલાઓ, ઘણા બધા લોકો પ્રભુ ઈસુને ઓળખીને પણ હારી ગયેલું જીવન જીવે છે, એટલા માટે કે ઈસુનું જીવન તે લોકો હજુ સુધી લઈને નથી ચાલી રહ્યા. તેમણે વચનને જાણ્યું, પરંતુ વચનમાં જીવવાની બાબતોમાં તેઓ નિષ્ફળ ગયા છે. વાલાઓ, આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એની અંદર પરીક્ષામાં બે બાબતો આવતી હતી, એક થિયરી અને એક પ્રેક્ટિકલ. મસીહ જીવનની અંદર થિયરી કે જે આપણે પ્રભુના ભવનમાં જઈને જે વચનો શીખીએ છીએ, સમજીએ છીએ, અને પ્રેક્ટિકલ એ બાબત છે કે જ્યારે વ્યક્તિગત જીવનમાં કોઈ પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે જે થિયરીમાં શીખી ગયા છે એને પ્રેક્ટિકલી એ સમયની અંદર આપણે બાબતોને બતાવવાની છે કે હું પ્રભુમાં એક જયવંત વ્યક્તિ છું. વલાઓ, દાઉદને જ્યારે ગોલિયાથનો સામનો કરવાનો હતો ત્યારે એ પડકાર સરળ અને સહેલો નહોતો, પરંતુ દાઉદ જાણતો હતો કે પ્રભુમાં મારા માટે વિજયનો ભાગ છે. તે જાણતો હતો કે પ્રભુ મારી સાથે છે, અને વલાઓ, તેણે પોતાના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેણે વિજય પ્રાપ્ત કર્યો. આજે તમારી આગળ ગોલિયાત જેવી પડકારજનક પરિસ્થિતિ હોઈ શકે અને તમારે એનો સામનો પણ કરવાનો છે. ત્યારે વલાઓ, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એ પરિસ્થિતિની સામે થાવ છો અને તમે પ્રભુમાં બળ પકડો છો, તો ખચિત ત્યાં તમે તમારા પ્રભુમાં એક અદ્ભુત વિજયને પ્રાપ્ત કરેલો જોશો. હું આપને કહેવા માંગુ છું કે જીવનમાં ભયભીત ન થશો, નાસીપાસ ન થશો, પરિસ્થિતિઓ સામે હિંમત ના હારી જશો, પરંતુ એ બધી બાબતનો પ્રભુ ઈસુમાં સામનો કરો કે જે બાબતોમાં તમે પ્રભુમાં બળ પકડીને વિજયને પ્રાપ્ત કરી શકો છો. ત્યારે આજનું વચન આપણને એક અદ્ભુત વિજય આપનારું વચન જે કહે છે કે આપણા ઈશ્વરને ધન્ય હો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને વિજય આપે છે, અને તમે તમારી પરિસ્થિતિઓ પર ઓવરકમ થશો. એટલે કે તમે તમારી પરિસ્થિતિઓ પર એ પરિસ્થિતિઓ તમારા પર હાવી નહીં થાય, તમે તેના પર હાવી થશો અને તમે પ્રભુમાં વિજયને પ્રાપ્ત કરશો. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, તમે આપેલા આજના વચન અને આજના સુંદર દિવસને માટે તમારો આભાર. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે તમે તમારા લોકને ઈસુ પ્રભુના નામમાં વિજય આપો અને તેઓના જીવનની અંદર પ્રભુ તમે અદ્ભુત અને મહાન કાર્ય કરો, એવી મારી પ્રાર્થના અને મારી વિનંતી છે.
સર્વ આદર અને સર્વ મહિમા તમને આપતા પ્રભુ ઈશુના નામે અમારી આ પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.